જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, આજે બહુજનોનો એક ખૂબ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ લઈ અને અમે તમારી સામે આવ્યા છીએ. આ વિષય છે રાષ્ટ્રીય કક્ષાનો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે સંવિધાન સભાના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બન્યા અને એમના ઉપર સંવિધાન સભાએ જે બંધારણ લખવાની જવાબદારી સોંપી, એ વખતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતમાં જે કચડાયેલો વર્ગ જે શોષિત વર્ગ હતો, જે પીડિત વર્ગ હતો, જે અધિકાર વંચિત વર્ગ હતો, એ વર્ગ ખાસ કરીને પછાતો એટલે કે શુદ્ર જાતિના લોકો, અત્યારે એમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે નવું નામ આપ્યું ઓબીસી, અતિશુદ્રો એટલે કે એસસી અને એસટી. આ જે ત્રણ કોમ્યુનિટી ભારતમાં હતી, જેની સંખ્યા લગભગ ભારતમાં 85% કરતાં પણ વધારે હતી. આ 85% બહુસંખ્યક લોકોની પાસે ભારતની જે સામાજિક વ્યવસ્થા હતી, એ સામાજિક વ્યવસ્થાએ અધિકારો છીનવી લીધા હતા અને એ લોકો ગુલામ જેવી પરિસ્થિતિમાં, દયનીય પરિસ્થિતિમાં, અમાનવીય પરિસ્થિતિમાં એમનું જીવન પસાર કરતા હતા. આવા સંજોગોમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ જે શોષિત વર્ગ હતો, કચડાયેલો વર્ગ હતો, એમના માટે સંવિધાનની અંદર આર્ટિકલ 340, 341 અને 342માં જાતીય આધારિત જનસંખ્યા મુજબ એની વસ્તી ગણતરી કરવામાં આવે અને એ જનસંખ્યાના આધાર ઉપર એ લોકોને એમનું પ્રતિનિધિત્વ આપવામાં આવે. એટલે પર્યાપ્ત પ્રતિનિધિત્વની વાત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જાતિ આધારિત જનગણનાના માધ્યમથી કરી. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે સંસદની અંદર જ્યારે 1952માં ચૂંટણીઓ થઈ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આમ તો કોંગ્રેસે ચૂંટણીમાં હરાવેલા, પરંતુ તેઓ રાજ્યસભાના મેમ્બર તરીકે ગયા પછી એમણે જે બે બિલો સંસદમાં રજૂ કર્યા. એક હતું હિન્દુ કોડ બિલ, જે મહિલાઓને અધિકાર આપતું, ભારતની અંદર સમગ્ર દેશની 50% મહિલાઓનું પ્રતિનિધિત્વ કરતું, એમને અધિકાર આપતું એ બિલ હતું, જેનું નામ હતું હિન્દુ કોડ બિલ. અને બીજું જે બિલ લઈને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવ્યા હતા, એ બિલનું નામ હતું પછાતોને જાતિ આધારિત જનગણના મુજબ હક આપવા, પર્યાપ્ત પ્રતિનિધિત્વ આપવું. ભારતની સામાજિક વ્યવસ્થામાં આ બંને બિલો ખૂબ મહત્વના હતા. પરંતુ જે લોકો સંસદમાં બેઠા હતા, એ લોકો આ બિલના વિરુદ્ધમાં હતા. એ લોકો એવું ઈચ્છતા હતા કે ભારતની અંદર મહિલાઓનો પણ અધિકાર ન હોવા જોઈએ અને પછાતોને પણ અધિકાર ન હોવા જોઈએ. કારણ કે જ્યારે દેશની આઝાદીની લડાઈ શરૂઆત થઈ, તો ભારતમાં આઝાદીની લડાઈના 2-3 પક્ષકારો હતા અને એને નકારી ન શકાય. ઇતિહાસ એની ગવાહ છે અને ઇતિહાસે મૂલ્યાંકન કર્યું છે કે ભારતની અંદર જે વિવિધ જાતિઓ હતી, એમાં દેશની જે મૂળ નિવાસી પ્રજા હતી, જેને આપણે બહુસંખ્યક અથવા તો બહુજન કહીએ છીએ, જે અધિકાર વંચિત પ્રજા હતી, એ પ્રજાના અધિકારો માટે 1848માં મહાત્મા જ્યોતિરાવ ફૂલે સામાજિક ચળવળ ચલાવી અને સામાજિક ચળવળના અનુસંધાને પછાતોમાં જાગૃતિ આવી અને મહાત્મા જ્યોતિરાવ ફૂલે સત્યશોધક સમાજ નામનું એક સંગઠન બનાવ્યું અને સંગઠનના માધ્યમથી આ દેશના બહુસંખ્યક લોકોને જોડવાનો, અધિકાર મેળવવાનો, ગુલામીમાંથી મુક્ત થવાનો એમણે સઘન પ્રયાસ કર્યો. એની સામે
મહાત્મા જ્યોતિરાવ ફૂલેની સામે બાળ ગંગાધર તિલકે પણ કહેવાતા સવર્ણ હિન્દુઓના નેતા બની અને એમના અધિકારની લડાઈ લડવા માંડ્યા. મહાત્મા જ્યોતિરાવ ફૂલેના જે એમણે પુસ્તકો લખ્યા એમાં એક ઘટના એમણે લખી છે કે બાળ ગંગાધર તિલકે મહાત્મા જ્યોતિરાવ ફૂલેને એમના સંગઠનમાં જોડાઈ જવા માટે વાત કરી, અપીલ કરેલી. તો મહાત્મા જ્યોતિરાવ ફૂલે એમની એ શરતને નકારી કાઢી અને કહ્યું કે તમારી જે ચળવળ છે શેઠજી અને ભટ્ટજીઓ પૂરતી છે. આ મહાત્મા જ્યોતિરાવ ફૂલેના શબ્દો છે. અને સાથીઓ, મારે આ તમને એટલા માટે પૂર્વ ભૂમિકા જાતિ આધારિત જનગણનાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ લડાઈ આપણી આઝાદીની લડાઈ 1848 થી શરૂ થઈ છે, જેમાં અંગ્રેજો નિમિત્ત બન્યા. અંગ્રેજો ભારતમાં આવ્યા એ પછી મહાત્મા જ્યોતિરાવ ફૂલે બીજી પણ વાત કરી કે જ્યાં સુધી આ દેશમાં અંગ્રેજો છે ત્યાં સુધી આ દેશના શોષિતોએ, અધિકાર વંચિતોએ એમના હકો માગી લેવા જોઈએ અથવા તો મેળવી લેવા જોઈએ. જો દેશમાંથી અંગ્રેજો જતા રહેશે તો પછી એમના અધિકારો મેળવવા માટે એમને ખૂબ તકલીફ પડશે. આ મહાત્મા જ્યોતિરાવ ફૂલે કહેલું છે અને એ વાત સાચી ઠરી. એટલા માટે સાચી ઠરી કે જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંસદની અંદર આ બે બિલો મૂક્યા તો એ બિલોનો સખત વિરોધ કરવામાં આવ્યો, જોરદાર વિરોધ કરવામાં આવ્યો. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ બે બિલ પાસ ન થવાના કારણે, જોકે જવાહરલાલ નહેરુએ આશ્વાસન આપેલું કે હું કોઈ પણ રીતે તમારા આ બિલો પાસ કરાવીશ, પણ અત્યારે આ વસ્તુ શક્ય નથી. કારણ કે મેં જે લોકોના કારણે આઝાદી લીધી છે એ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આ દેશની અંદર બીજા લોકોને અધિકાર ના મળવા જોઈએ. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે નવેમ્બર 1952માં મંત્રી તરીકેથી રાજીનામું આપ્યું. આ વાત જ્યારે જવાહરલાલ નહેરુને ખબર પડી કે બાબા સાહેબ આંબેડકર એ પ્રજાના પ્રતિનિધિ છે અને પ્રજા સમક્ષ જશે અને જ્યારે ઓબીસી એટલે કે પછાતોની વાત કરશે, મહિલાઓની વાત કરશે, તો કોંગ્રેસથી પછાતો અને મહિલાઓ કદાચ નારાજ થશે, એનાથી દૂર જતા રહેશે. એટલે જવાહરલાલ નહેરુએ ખૂબ જ હોશિયારીપૂર્વક કાકા સાહેબ કાલેલકર એક એમના મિત્ર હતા, એક લેખક હતા. ગુજરાતીના લોકો એમના કાકા સાહેબ કાલેલકરને સારી રીતે ઓળખે છે. તેઓ ગુજરાતમાં એમણે ખૂબ સારા પુસ્તકો લખ્યા છે. એમની અધ્યક્ષતામાં એક કાલેલકર પંચ બનાવવામાં આવ્યું અને બાબા સાહેબ આંબેડકરના વિરોધને જવાહરલાલ નહેરુએ ખાળવાનો પ્રયત્ન કર્યો. બીજી બાજુ જે મહિલા બિલ હતું, હિન્દુ કોડ બિલ, એના 5 જેટલા ટુકડા કરી અને ટુકડે એ બિલને પણ જવાહરલાલ નહેરુએ મંજૂર કરાવવાના સંસદનો પ્રયત્નો કરેલા. પરંતુ મારે વાત કરવી છે જાતિ આધારિત જનગણનાની. તો કાકા સાહેબ કાલેલકરે જે જાતિ આધારિત જનગણના કરી ભારતમાં પછાતોની, જેનું નામ હતું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, એ જે પંચ દ્વારા જે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો સંસદમાં, પણ જવાહરલાલ નહેરુના પ્રભુત્વના કારણે, પ્રભાવના કારણે કાકા સાહેબ કાલેલકરે એ અહેવાલ તો રજૂ કર્યો, પણ એ અહેવાલમાં એમણે પોતે એમની જે પ્રસ્તાવના હતી એમાં એમણે એવું લખ્યું કે મને આ જવાબદારી સોંપી હતી એટલે મેં આ સામાજિક અને શૈક્ષણિક રીતેના પછાત લોકો જે હતા, જે ઓબીસી લોકો છે, એમની યાદી તો મેં તૈયાર કરી પણ હું એની સાથે સહમત નથી. અને એ જે કાકા સાહેબ કાલેલકર પંચનું જે પહેલી વખતનું જે
પંચ નિમ્યું એને જવાહરલાલ નહેરુએ અભરાઈએ ચડાવી દીધું. 1964માં એમનું મૃત્યુ થયા પછી ઇન્દિરા ગાંધીનું શાસન આવ્યું. એમણે પણ જવાહરલાલ નહેરુની જ નીતિ અખત્યાર કરી. 1985માં રાજીવ ગાંધી આવ્યા, એમણે પણ આ જ નીતિ અખત્યાર કરી. પણ એ પહેલા ભારતની અંદર એક ઘટના બની કે જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને 1975 થી 77માં એમણે જે ઇમરજન્સી કટોકટી નાખી, ત્યારે જે ભારતના લોકનેતાઓ, રાજનેતાઓ અને ભારતની પ્રજા જ્યારે કોંગ્રેસથી વિમુખ બની, ત્યારે એક નવો જનતા પક્ષ નામનો પક્ષ ભારતમાં ઉદ્ભવ્યો. અને એ વખતે ભારતની અંદર જે બહુજનોના નેતાઓનો પણ એક બહુ મોટા પાયે ઉદય થયો. મેં તમને વારંવાર કહ્યું છે કે શરદ પવાર, લાલુ પ્રસાદ યાદવ, નીતિશ કુમાર, રામવિલાસ પાસવાન, આવા અનેક નેતાઓ, ચૌધરી ચરણસિંહ, દેવીલાલ, આવા અનેક નેતાઓ, સીતારમૈયા, આવા અનેક નેતાઓ, ઓબીસી નેતાઓ અને બહુજનોના નેતાઓ ભારતની અંદર ઉદય થયો. અને એ વખતે કોંગ્રેસની વિરુદ્ધમાં જુવાળ હોવાના કારણે જનતા દળની સરકાર રચાઈ, જેના પ્રધાનમંત્રી તરીકે મોરારજીભાઈ દેસાઈ બન્યા. અને મોરારજીભાઈ દેસાઈ સાથે આ બધા લોકોએ એક કમિટમેન્ટ કર્યું હતું કે જો તમે સત્તામાં આવો તો અમે તમને પ્રધાનમંત્રી બનાવવા તૈયાર છીએ, પરંતુ જે કાકા સાહેબ કાલેલકર પંચ છે એનો જે રિપોર્ટ છે એ તમારે મંજૂર કરાવવાનો રહેશે, એનું ઇમ્પ્લિમેન્ટ કરાવવાનું રહેશે, અમલીકરણ કરાવવાનું રહેશે. મોરારજી દેસાઈ પણ બહુ હોશિયાર અને વિદ્વાન માણસ હતો. એને ખબર હતી કે આ ખીચડી બહુ લાંબો સમય ચાલવાની નથી, એટલે એમણે હા પાડી અને પ્રધાનમંત્રી બની ગયા. એમનું જે એક અધૂરું સપન હતું મોરારજીભાઈ દેસાઈનું, એમનું એક જ સપનું હતું ભારતના વડાપ્રધાન બનવાનું. અને એ આ તક ગુમાવવા માંગતા નહોતા. કોઈ પણ ભોગે એ વડાપ્રધાન બનવા માંગતા હતા ને એમણે વડાપ્રધાન બની અને સિદ્ધ કરી બતાવ્યું. જ્યારે આ બહુજન નેતાઓએ મોરારજી દેસાઈનો સંપર્ક કરીને કહ્યું કે તમે વડાપ્રધાન બની ગયા છો, હવે અમારું કાલેલકર પંચ જે છે એનું અમલીકરણ કરો, ઓબીસીની જાતિ આધારિત જનગણના છે એની. તો મોરારજી દેસાઈએ એવું કહ્યું કે ભાઈ આ તો 1952માં બનાવ્યું હતું, 55માં એનો રિપોર્ટ આવ્યો તો, આ બહુ જૂનું થઈ ગયું છે. હું એક નવું કમિશન બનાવું છું અને જે વિસ્તૃત અહેવાલ રજૂ કરે. અને આ મોરારજી દેસાઈની ચાલાકીની અંદર આ બહુજન નેતાઓ ફસાયા. અને બીપી મંડલ, બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા, બદ્રીપ્રસાદ મંડલ, એમની અધ્યક્ષતામાં જનતા દળની સરકારમાં મંડલ કમિશનના નામથી આ કમિશન બનાવ્યું અને જેનું નામ આપ્યું મંડલ કમિશન. આ મંડલ કમિશને જ્યારે રિપોર્ટ સબમિટ કર્યો અને આપ્યો, ત્યાં સુધી તો મોરારજી દેસાઈની સરકાર ઉથલી ગઈ હતી. એટલા દેશના પછાતો ફરી પાછા એમના હક અને અધિકારથી, એમના પ્રતિનિધિત્વથી વંચિત રહી ગયા. આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે આ સમગ્ર ઘટના બની છે. 1981માં ફરી પાછા ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા. એમણે આ મસલો હાથ ઉપર લીધો નહીં અને એમણે એક નવો અધ્યાય ઊભો કર્યો. પંજાબના સુવર્ણ મંદિરની અંદર જે ખાલિસ્તાનવાદી પ્રવૃત્તિ ચાલતી હતી એનું બ્લુ સ્ટાર ઓપરેશન કરી અને આ મંડળ કમિશનનો જે રિપોર્ટ હતો એને ઠંડા બક્સામાં નાખી દેવામાં આવ્યો. કબનસીબે એ બ્લુ સ્ટાર ઓપરેશનમાં પાછળથી ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને રાજીવ ગાંધીએ
પણ 5 વર્ષ શાસન કર્યું, પણ આ જે મંડળ કમિશન હતું એનું અમલીકરણ કર્યું નહીં. સાથીઓ, ફરી પાછું 1990માં જે ઇલેક્શન થયું એમાં વડાપ્રધાનના ઉમેદવાર તરીકે આ બધા ઓબીસી નેતાઓએ વીપીસી વિશ્વનાથ પ્રતાપસિંહને સમર્થન આપ્યું. અને વિશ્વનાથ પ્રતાપસિંહે 2 કામ કર્યા વડાપ્રધાન બન્યા પછી. એક, ડોક્ટર BR આંબેડકરના ભારત રત્ન એવોર્ડ આપ્યો, અને બીજું કામ મંડળ જે કમિશન હતું એની જે ભલામણો હતી એ ભલામણોનો અમલ કરવાનું કામ કર્યું. પરંતુ સાથીઓ, ઘટના એવી બની કે જેમ 1977માં જેમ ખીચડી સરકાર હતી એમ આ પણ વિશ્વનાથ પ્રતાપસિંહની સરકાર પણ ખીચડી હતી, અને એમાં પણ ભાજપે એટલે કે જે ભારતીય જનતા પાર્ટીએ પણ એનું સમર્થન આપ્યું હતું. અને જ્યારે આ મંડળ કમિશનનું રિપોર્ટ સંસદમાં લાગુ કર્યો સરકાર ભારતની અંદર પહેલી વખત, તો એમણે એમનું જે ટેકો હતો એ પાછો ખેંચી લીધો અને વિશ્વનાથ પ્રતાપસિંહની સરકાર ને ગિરાવી દીધી. અને સાથીઓ, એ પછી જે ઘટના બની એ તમે સૌ જાણો છો કે 1992માં નવેમ્બર મહિનાની અંદર આ મંડળ કમિશન જ્યારે લાગુ કર્યું એની સામે બાબરી મસ્જિદના રામ મંદિરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. પરંતુ મારે આ એટલા માટે તમને આ બધી ડિટેલ વાત કરી કે મંડળ કમિશન એટલે કે આ દેશની અંદર પછાતોને એમના અધિકારો આપવામાં કેટલી અડચણો કેવી રીતે પેદા થઈ, કેવી રીતે ઊભી કરવામાં આવી, અને આખિરકાર 1992માં 27% રિઝર્વેશન લાગુ કર્યું ઓબીસી માટે. જે 1952માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વાત કરતા હતા એ 92માં 40 વર્ષ પછી એમના અધિકારો મળ્યા દેશની અંદર. પરંતુ આ જ્યારે ઘટના બની ત્યારે ઘણા બધા પાર્ટી સુપ્રીમ કોર્ટમાં ગઈ મંડળ કમિશનની વિરુદ્ધમાં. મંડળ કમિશન લાગુ થવું ન જોઈએ, કારણ કે ભારતની અંદર ઓબીસીની વસ્તી 65% છે, તો એમને 27% રિઝર્વેશન કેમ 65% નહીં? કારણ કે દરેક વર્ગને પ્રતિનિધિત્વ મળવું જોઈએ લોકશાહીમાં. કોઈ એક જાતિ કે કોઈ એક સમૂહના લોકો આ દેશના તમામ અધિકારો ઉપર એમનો કબજો છે, એ દરેક વર્ગના લોકોને પ્રતિનિધિત્વ મળવું જોઈએ મંડળ કમિશનનો આશય હતો. અને સુપ્રીમ કોર્ટની જે ખંડપીઠ હતી એમાં ઇન્દિરા સહાની નામના એક વકીલે જે ઓબીસી વિરુદ્ધમાં, જે આ બહુજનોની વિરુદ્ધમાં જે રજૂઆતો કરી અને એ રજૂઆતને સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખી અને એવું એક ડિસિઝન લીધું સુપ્રીમ કોર્ટે કે કોઈ પણ દેશમાં આ જે રિઝર્વેશન છે ભારતની અંદર એ 50% કરતાં અનામત સીટો વધવી ન જોઈએ. એટલે સાથીઓ, સુપ્રીમ કોર્ટે પણ ઇન્દિરા સહાનીના સમર્થનમાં આવી અને જે 65% ઓબીસીની વસ્તી હતી એને 27%ની અંદર સીમિત કરી દીધી. આમ એમના હક અને અધિકાર ઉપર આડકતરી રીતે બ્રેક લગાવવામાં આવી, અને જેના કારણે ભારતની અંદર જે 50% સીટો જે છે જેની વસ્તી ખરેખર ભારતમાં 15% છે, એ લોકોને આડકતરી રીતે 50%નો સીધો બેનિફિટ મળી ગયો, અને જે લોકોની વસ્તી 65% છે એ લોકોને માત્ર 27%થી સંતોષ માનવો પડ્યો. આ વાત જે જાતિ આધારિત જનગણનાની વાત કેટલાય વર્ષોથી 1952થી આ શરૂ થઈ, અને 2022માં આ વાત નીતિશ કુમાર અને તેજસ્વી યાદવની જ્યારે સંયુક્ત સરકાર બિહારમાં બની ત્યારે આ લોકોએ એવું કહ્યું કે અમે જાતિ આધારિત જનગણના કરાવીશું અને એ આધાર ઉપર અમે લોકોને હક અને અધિકાર આપીશું. કેન્દ્રની સરકાર જાતિ આધારિત જનગણનાના વિરોધમાં છે,
પરંતુ નીતિશ કુમારે અને તેજસ્વી યાદવે પહેલ કરી અને જાતિ આધારિત જનગણના કરાવી અને એમાં 65% લોકો ઓબીસી ના કોટામાં ઉભરી આવ્યા અને નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે બિહારની અંદર 65% રિઝર્વેશન લાગુ કર્યું. આ એક ઐતિહાસિક ઘટના ભારત માટે બની. પરંતુ સાથીઓ, એના વિરોધમાં પટણા હાઈકોર્ટની અંદર પિટિશનો દાખલ કરવામાં આવી અલગ અલગ, અને પિટિશનો હમણાં એટલે કે 4 દિવસ પહેલા પટણા હાઈકોર્ટની ખંડપીઠે ચુકાદો આપ્યો. ન્યાયમૂર્તિ હરીશ કુમાર અને ન્યાયમૂર્તિ કે વિનોદચંદ્રન નામના 2 ન્યાયાધીશોની ખંડપીઠે ચુકાદો આપ્યો, જેમાં આ 65% અનામતને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટનો જે 50%ની ફોર્મ્યુલાનો જે આધાર છે એ પટણા હાઈકોર્ટે માન્ય રાખ્યો. બીજી બાજુ સાથીઓ, ભારતમાં જે રિઝર્વેશનની પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આર્થિક આધાર ઉપર ક્યાંય રિઝર્વેશન નથી. જે લોકો સામાજિક રીતે બહિષ્કૃત છે એમને જ રિઝર્વેશન આપવાની વાત બંધારણમાં પણ કરી છે. તેમ છતાં ભારત સરકારે કોઈ પણ જાતની જાતિ આધારિત જનગણના કર્યા સિવાય, કોઈ પણ માંગ સિવાય 10% રિઝર્વેશન આપી દીધું અને એને સુપ્રીમ કોર્ટે પણ બહાલી આપી દીધી. હું તો એવું માનું છું કે આ અસંવિધાનિક છે. સંવિધાનની ઉપરવટ જઈ અને આર્થિક આધાર ઉપર રિઝર્વેશન આપ્યું છે અને જ્યારે જે સામાજિક રીતે પછાત લોકો છે, જે લોકોની વસ્તી 65% છે, એ લોકોને માત્ર 27%માં સીમિત કર્યું છે. આ એક અન્યાય છે આ દેશની અંદર અને એની સામે બહુજનોએ જાગૃત થવું જોઈએ. ઓલ ઇન્ડિયા લેવલે એટલે કે સમગ્ર ભારતની અંદર બહુજનોએ એમના હક અને અધિકાર માટે લડાઈ લડવી જોઈએ. કારણ કે તામિલનાડુની અંદર 69% રિઝર્વેશન છે. જ્યારે જયલલિતા મુખ્યમંત્રી હતા ત્યારે તામિલનાડુની અંદર આ 69% રિઝર્વેશન લાગુ કર્યું અને ત્યાંની વિધાનસભામાં ઠરાવ પસાર કરીને 1991ની અંદર જ્યારે કોંગ્રેસની નરસિંહ રાવની સરકાર હતી ત્યારે સંસદની અંદર આ બિલ તામિલનાડુનું પાસ કરાવી અને અનુસૂચિ 9માં ભારતના જે સંવિધાનની અંદર જે અનુસૂચિ છે એમાં 9મી અનુસૂચિમાં સુધારો કરી અને તામિલનાડુ સરકારે આ જોગવાઈ કરાવી અને 69% પ્રતિનિધિત્વ તામિલનાડુમાં આજની તારીખમાં મળે છે. જ્યારે બિહારની અંદર આની અમલવારીને પટણા હાઈકોર્ટે અટકાવી છે. તો શું જયલલિતાની જેમ નીતિશ કુમાર કે જે અત્યારે બિહારના મુખ્યમંત્રી છે એ કેન્દ્ર સરકાર પાસેથી આવી રીતે આ જે ચુકાદો એમની તરફેણમાં નથી આવ્યો, ગેરબંધારણીય જાહેર કર્યો છે, એને બંધારણીય કવચ આપવામાં સફળતા મેળવશે? આ પ્રશ્ન છે. આ બહુજનોની સમક્ષ મેં મારી વાત રજૂ કરી છે. જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી આપને મારી વાત સાંભળી યોગ્ય લાગી હોય, ગમી હોય તો અમને સાથ સહકાર અને સહયોગ આપશો એવી આશા અને વિશ્વાસ સાથે જય ભીમ, નમો બુદ્ધાય.